નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેર ઝોન 4 ના ડીસીપી દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે એક અનોખી પહેલ સુરતમાં શરૂ કરવામાં આવી છે. તદનુસાર ભટારના આઝાદનગરના સ્લમ વિસ્તારમાં 12 ફેલ મૂવી બતાવવામાં આવી હતી. ગરીબીમાંથી આઈપીએસ સુધીની સફર તય કરનાર મનોજ શર્મા ઉપર 12 ફેલ મૂવી આધારિત છે. સ્લમ વિસ્તારમાં વસતા ગરીબ બાળકોને આ પિક્ચર બતાવીને આઈપીએસ મનોજ શર્માની મહેનત અને તેના લક્ષ્યોનું વાતો પણ સમજાવવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ સ્લમ વિસ્તારમાં વસતા ગરીબ બાળકોને યુપીએસસી કેડર આઈપીએસ વિજયસિંહ ગુર્જરે પણ બાળકોની સાથે જ મૂવી જોઈને તેમને દેશ અને સમાજ માટે હકારાત્મક કામ કરવાની પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સામાજિક આગેવાનો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.